કોલેજના ફોર્મ એડવાન્સ ઓનલાઈન ભરવાનું. તમે ટીસી આપતા નથી. ટીસી ના આપી તો જે લાયક વિદ્યાર્થી છે એ રહી જાય. પહેલો રાઉન્ડ પૂરો થઈ જાય. જેને એવું પાછું છે ને કોઈ ટીસી નથી આપતા, બીજે બધે અપાય. એટલે જેને ટીસી મળે એ ઓનલાઈન એડમિશન પોતાની કોલેજ સિલેક્ટ કરી લે. બધી આ સરકારી કોલેજો છે એમાં લાયક વિદ્યાર્થીઓ રહી જશે. હવે આમ 10 જ છે. હું રાજેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ વિરોધ પક્ષ નેતા અંજાર નગરપાલિકા. આજરોજ અમારું કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ, અમને અમારા વોર્ડના વિદ્યાર્થીનીઓનો વારંવાર ફરિયાદ આવતી હતી કે હમણાં 12મા ટીસી KKMS સ્કૂલમાંથી આપવામાં આવતા નથી અને કોલેજના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. ઓનલાઈન ફોર્મમાં કોલેજ સિલેક્ટ કરવાની હોય અને એના પછી ટીસી નાખવાનું હોય તો જ ફોર્મ સબમિટ થાય. અહીંયાથી ટીસી ના આપે LC એટલે ફોર્મ એમનું ભરાય નહીં અને બીજી બધી સ્કૂલમાં LC આપવામાં આવે છે. તો આપણે જણાવી દઈએ, એના લીધે આપણા અંજારની દીકરીઓ, જે લાયક દીકરીઓ છે જેને સારા માર્ક્સ આવ્યા હોય, એને પણ એની મનગમતી કોલેજ સિલેક્ટ ન કરી શકે. આ એક ગંભીર બાબત હતી. અમારા પ્રતિનિધિ મંડળે આજે અહીં આવી KKMSમાં પ્રિન્સિપાલ સાહેબને રજૂઆત કરાવી હતી. ફોન કર્યો, પ્રિન્સિપાલ સાહેબ ભુજ હોવાથી એમના પ્રતિનિધિએ અમને ખાતરી આપી છે કે કાલ સુધી તમામ વિદ્યાર્થીઓને ટીસી મળી જશે. તેથી અમે સાહેબનો અને બેનનો પણ આભાર માની છીએ અને અમે DO કચેરીમાં પણ રજૂઆત કરી છે. અને જો કાલ LC આપવામાં નહીં આવે તો અમારું તમામ પ્રતિનિધિ મંડળ અહીં KKMS સ્કૂલમાં આવીને તાળાબંધી કરશે, જેની આપ સર્વે પત્રકાર મિત્રોએ લોકો સુધી અમારો વિષય પહોંચાડવો. અને આ એક ખૂબ ગંભીર બાબત કહેવાય, કારણ કે 12માનું માર્કશીટ કહેવાનું એમ હતું કે માર્કશીટ નથી આવ્યું એટલે ટીસી નહીં આપવું. 12માનું માર્કશીટ ના આવ્યું હોય તો પણ ટીસી આપવાની જવાબદારી છે નિયમ અનુસાર. કોઈ એવો નિયમ નથી કે જેને માર્કશીટ ના આવ્યું હોય એને ટીસી ના મળે. તો આવા મનમાની કરતા શિક્ષકોને પણ અમે ચેતવી છીએ કે તમે તમારા ઘરના નિયમો ના વાપરો અને સરકાર શ્રી દ્વારા જે નિયમ છે એ વાપરો અને અમારા અંજારના વિદ્યાર્થીઓને ક્યાંય પણ મુશ્કેલી ન થાય. અને આપના ચેનલના માધ્યમથી હું અંજારના તમામ વિદ્યાર્થીઓને પણ એક અપીલ કરું છું, આપને ક્યાંય પણ અમારી જરૂર હોય તો ચોક્કસથી હાજર કરજો. અમારું પ્રતિનિધિ મંડળ આપના માટે ચોક્કસથી હાજર થઈ જશે. જય ભારત, જય હિન્દ.